રક્ષક બન્યા ભક્ષક। સુરતના પૂના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10 થી 15 પોલીસવાળા રોડ ઉપર ભક્તિધામ મંદિર પાસે ઊભા હતા। ત્યાંથી આ છોકરો પસાર થતો હતો અને પોલીસવાળા ત્યાં એને ઊભો રાખી 8 થી 10 પોલીસવાળાઓએ કંઈ પણ પૂછ્યા વગર દંડાવારી કરી આંખોના ભાગ ઉપર માથાના ભાગ પર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી નાખ્યો હતો। ત્યારબાદ સ્થળ ઉપર 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને આ છોકરાને હાલ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। એની ટ્રીટમેન્ટ હાલ ચાલુ છે। આ પોલીસવાળા ઉપર યોગ્ય ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ઈજા પામનારનું નામ દેવ વિજયભાઈ ટંડેલ। આ છોકરાને માર્યું છે સાહેબ, બરાબર? આમને માર્યું છે દેવ। શું બનાવ બન્યો આપની સાથે? મેં ઘરથી નીકળેલો ઓર્ડર માટે, કેમેરા માટે, તો જતો હતો મારે ટૂંકીમાં, તો પૂના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો, તો મેં ઊભી રહેવા ગયો જેમ તેમ મારા પર હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા। એ લાઠી કોઈ મારી તમને? સર એમ બહુ બધા જણા હતા, એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા, બંને સાઈડ હતા ને પછી તમે અહીંયા કેવી રીતના પહોંચ્યા? સર મેં એમ્બ્યુલન્સમાં પહોંચ્યો। કઈ એમ્બ્યુલન્સ બોલાવેલી? આપણે 108 108 બોલાવીને તમે અહીંયા સિવિલ પહોંચ્યા। હવે શું કરવાનું છે તમારે? સર કેસ લગાવવાનો છે। તમને કઈ ઈજા થાય, કઈ વધારે થાય છે, દુખે છે માથે? અહીંયા દુખતું છે, ફાટી ગયું છે? હા। પસાર થતા હતા? પૂના પાટિયાથી પસાર થતો હતો, ભક્તિધામ હતું ત્યાં પોલીસવાળા હતા, મને ઊભી રાખ્યો અને ત્યાં 10-15 પોલીસવાળા હતા, તે મારવા લાગી ગયા અને મને માથામાં દંડો માર્યો તો ઈજા થઈ છે અને હવે મારે ફરિયાદ લખાવી છે। સર આ માથામાં વાગ્યું, આ પછાડી પણ વાગેલું છે, હાથ પર પણ વાગેલું છે।